આપણે સીણા વઘારવાના છે આજના શાકમાં આપણે. તો આપણે લોયામાં આપણે તેલ નાખી દીધું છે અને રાઈ નાખી આપણે વઘાણી નાખી. આપણે જીરું નાખ્યું, મીઠો લીમડો, અને આપણે થોડીક આપણે ડુંગળી અને લીલા મરચાંની કટકી. તો આપણે આ સીણા આપણે પહેલાં આપણે બાફી નાખ્યા હતા, આપણે ટમેટા લીધા છે અને થોડીક આપણે છાશ લીધી છે. તો આપણે સીણામાં આપણે પહેલાં આપણે જે બાફ્યા હતા ત્યારે આપણે એમાં આપણે મીઠું નાખી દીધું હતું, એટલે આમાં અમે મીઠું તમને નાખતા નહીં બતાવી. ત્યારે બાફતી વખતે મેં સીણામાં મીઠું નાખી દીધું હતું. તો આપણે ડુંગળી અને મરચાંની કટકી જે આપણે વઘાર બનાવ્યો હતો એ આપણે વઘાર હવે સળવા આપણે મૂકી દીધો છે. એમાં આપણે ટમેટા વઘારમાં નાખી દીધું. હળદર નાખી, તો આપણે લસણવાળું મરચું આપણે નાખીશું. જે આપણે એમાં આપણે છાશ ઉમેરી છે એટલે આપણે જે સીણે આપણે બાફા હતા સીણે આવી આપણે એમાં ઉમેરી દઈએ.
આમાં આપણે રસો આપણે જરા મૂકી દેવાનો એટલે આપણે જે શાક બને અત્યારે થોડું આવ્યું છે. પછી જો આપણે છાશ નાખી કે નહીં આપણે કેસ ખટાશ રહે એટલે આપણે સીણા ખાઈએ એટલે આપણે સ્વાદ સારો આવે અને એક ખાટા અને મીઠા લાગે. તો આપણે હવે સીણાનું શાક તૈયાર થઈ ગયું છે. આપણે વિડીયો આજે પૂરો કરવી છે. બધાને રામ રામ.